કથા હસવા માટે નહીં, સાવધાન થવા, સહન કરો. તમારા માતા પિતા, તમારા વડીલો તમારા માટે બે કડવા શબ્દો બોલે, તમે સહન કરશો તો તમે બહુ સુખી થશો. સહન કરનારના પક્ષમાં ભગવાન રહે છે. સહન તો બધા જ કરે છે, મનને શાંત રાખીને સહન કરે. સભામાં નિંદા થાય છે, વિદુરજી શાંતિથી સહન કરે છે. મારા ભગવાન સર્વમાં છે, તો નિંદા કરનારમાં નારાયણ નથી. સર્વમાં ભગવાન છે તો દુર્યોધનમાં પણ ભગવાન છે. ઝાડનું પાન પણ ભગવાનની ઈચ્છા વિના હાલતું નથી. આજે મારી નિંદા થાય છે, ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેવી, તમને બહુ શાંતિ મળશે. માનવને શાંતિ મળતી નથી એનું એ જ કારણ છે, ભગવાનની ઈચ્છા ને માનવની ઈચ્છા જુદી હોય છે. તેથી મન શાંત થાય છે. ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી લે. ભક્તિ કરવાનો અર્થ એ છે ભગવાનના આધીન થઈને રહેવું, એને ભક્તિ કહે છે. મારી ઈચ્છા અનુસાર ભગવાન કરે એવી અપેક્ષા રાખશો નહીં. ભગવાનની ઈચ્છા અનુસાર હું કામ કરું. કેટલાક લોકો 2-4 કલાક ભક્તિ કરે છે, પણ એમની ઈચ્છા અનુસાર ન થાય તો પછી ઠાકોરજીને પણ સંભળાવે છે, 4 કલાક હું તમારી પૂજા કરું. બીજા લોકો તો કશું કરતા નથી, એ સુખી છે અને તમને મારી દયા આવતી નથી. ભગવાન કીધે 4 કલાક તું મારી ભક્તિ કરે એટલે હું તારો નોકર થઈ ગયો. ભક્તિ નો અર્થ એ છે ભગવાનના આધીન થઈને રહેવું, એને ભક્તિ કહે છે. મારા ભગવાનને જે ગમે એ મને ગમે છે. મારા ભગવાનની જે ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા એક હોય તો ભક્તિનો આનંદ મળશે. તમારી ઈચ્છા અને ભગવાનની ઈચ્છા ભિન્ન હશે તો ભક્તિમાં વિઘ્ન આવશે, સભામાં નિંદા થાય છે. વિદુરજી વિચાર કરે છે, બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે. મારા ભગવાનની ઈચ્છા વિના ઝાડનું પાન પણ હલતું નથી. મારી નિંદા થાય છે, ભગવાનની ઈચ્છાથી થાય છે. મારા ભગવાન મંગલમય છે, મારા ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે. આપણી ઈચ્છા અનુસાર બધું થતું નથી, એ જ સારું છે. માનવની ઈચ્છા અનુસાર બધું થવા લાગે તો અનર્થ થશે. માનવના મનમાં ક્યારે અને કેવી ઈચ્છા થશે તે કહેવાય નહીં. મન મૂર્ખ થતા વાર લાગતી નથી. ભગવાન મંગલમય અને ભગવાનની ઈચ્છા પણ મંગલમય. તમારા જીવનમાં તમને દુઃખ થાય, તમને ઉદ્વેગ થાય એવો કોઈ બનાવ બની જશે, તે સમયે મનને સમજાવો કે પ્રભુએ જે કર્યું છે સારું કર્યું છે, તારા કલ્યાણ માટે કર્યું છે. ભગવાન કોઈનું બુરું કરી શકે જ નહીં. ઈશ્વરને બુરું કરતા આવડે જ નહીં. ભગવાન જે કઈ કરે છે એમાં જીવનું કલ્યાણ છે. કોઈ ઠેકાણે વિશ્વાસ તો રાખવો જ પડશે. વિશ્વાસ રાખવા લાયક એક ઈશ્વર છે. કોઈ જીવમાં વિશ્વાસ અતિ વિશ્વાસ રાખવો નહીં. અતિ વિશ્વાસ ઈશ્વરમાં. ભગવાનની ઈચ્છાથી જે કઈ થશે એમાં જ મારું કલ્યાણ છે. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય ધીરેતિ મત્વા ચિંતામ ધૃતં ત્યજેત. તમને ઉદ્વેગ થાય એવો કોઈ બનાવ બની જશે, એવા સમયે મનને સમજાવો પ્રભુએ જે કર્યું છે તે વિચારપૂર્વક. વિદુરજીનો કોઈ અપરાધ નથી. સભામાં દુર્યોધન ગાળો આપે છે, નિંદા કરે છે. વિદુરજી શાંતિથી સાંભળે છે, એક અક્ષર બોલતા જ નથી. દુર્યોધનની એવી ઈચ્છા હતી કે આ વિદુર કંઈક બોલે તો પછી હું વધારે સંભળાવું. વિદુરજી એક અક્ષર બોલ્યા નહીં. ત્યારે દુર્યોધનનો ક્રોધ વધ્યો છે. દુર્યોધને નોકરને આજ્ઞા કરી આ વિદુરને ધક્કો મારીને માર. વિદુરજીએ વિચાર કર્યો, મને કોઈ ધક્કો મારે ને તો ભગવાનને સહન થશે. મને કોઈ ધક્કો મારે હું તો સહન કરીશ,
કદાચ મારા ભગવાન એને સજા કરે તો મારા ભગવાન મને એવું કે છે હવે તું ઉઠી જાય. વિદુરજી ઉભા થયા છે, મને કોઈ ધક્કો મારે પછી હું બહાર જઉં તેના કરતા હું જ સમજીને આ સભા છોડી દઉં તે શું કરું. સભા છોડીને વિદુરજી બહાર મનને શાંત રાખે અને નિંદા જે સહન કરે એને ભગવાન દર્શન આપે. વિદુરજી બહાર આવ્યા તે વિદુરજીને શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન થયા. પ્રભુએ વિદુરજીને કહ્યું, કાકાજી આ બધો ખેલ મેં જ કર્યો છે. મારી બહુ ઈચ્છા છે હવે તમે અહીંયા રહેશો, તમે જાઓ, યાત્રા કરવા જાઓ. વિદુરજીનું પુણ્ય કૌરવોનું રક્ષણ કરે. વિદુરજીના પુણ્યથી કૌરવો સુખી છે. શ્રી કૃષ્ણને હવે કૌરવોનો વિનાશ કરવાની ઈચ્છા છે. વિદુરજી યાત્રા કરવા જાય તો હું કૌરવોનો વિનાશ કરું. કે કર્મ કે પુણ્યાત્મા દૈવી જીવ હોય છે. રાવણની લંકામાં મહાત્મા વિભીષણ હતા. વિભીષણના પુણ્ય પ્રતાપે રાવણ સુખી હતો. રાવણે બહુ તોફાન કર્યું છે. વિભીષણનું પુણ્યનું રક્ષણ કરે છે. રાવણે વિભીષણને લાત મારી, વિભીષણ લંકા છોડીને ગયા પછી તો રાવણના ઘરમાં કોઈ રડનારો પણ રહ્યો નહીં. સર્વનો વિનાશ થયો. વિદુરજીના પુણ્યથી કૌરવો સુખી છે. પ્રભુએ વિદુરજીને કહ્યું કે કાકા હવે તમે યાત્રા કરવા જાઓ ને, અહીંયા શું કરવાનું છે, તમે યાત્રા કરો. વિદુરજીએ કહ્યું કે મને હવે યાત્રામાં રખડવાની ઈચ્છા થતી નથી. આપ ઘરમાં આવ્યા અને આપ જ્યાં વિરાજતા હતા ને ત્યાં મને તમારા દર્શન થાય. હું તમારું ધ્યાન કરું છું, તમારા દર્શન કરું છું, તમારું સ્મરણ કરું છું. યાત્રામાં હવે ભટકવાની ઈચ્છા નથી. અંદરથી ભક્તિનો રંગ લાગ્યા પછી બહુ ભટકવાની ઈચ્છા થતી નથી. મારે યાત્રા કરવી નથી. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, કાકા તમને યાત્રા કરવાની ઈચ્છા નથી, પણ તમારી સાથે યાત્રા કરવાની મને બહુ ઈચ્છા થઈ. મારી યાત્રા કરવી છે પણ તમારી સાથે જ કરવી છે. હું તમારી સાથે આવીશ કે તમે મારી સાથે યાત્રામાં આવશો, હું તમારી સાથે યાત્રામાં આવીશ. ક્ષણે ક્ષણે તમને મારા દર્શન થશે. તો તમારી યાત્રા કરવી છે. વિદુરજી યાત્રા કરવા ગયા છે. સનિર્ગતા કૌરવ પુણ્ય લબ્ધો ગજામયા તીર્થ પદ પદાની અન્વાક્રમત પુણ્ય ચિકીર્ષયોર્વ્યામ સ્વનિષ્ઠિતો યાનિ સહસ્રમૂર્તિ. તીર્થયાત્રા તીર્થરૂપ થવા માટે કરવાની. તીર્થયાત્રા જે વિધિપૂર્વક કરે છે, યાત્રા એવી કરો કે યાત્રા કરીને ઘેર આવ્યા પછી જેને તમારા દર્શન થાય તેને યાત્રાનું થોડું પુણ્ય મળે. વિધિપૂર્વક યાત્રા કરનારો એ તીર્થ જેવો થાય. આજકાલ તો પૈસા વધી જાય ત્યારે યાત્રાનું બહાનું કરીને લોકો ફરી આવે છે. આ સ્પેશિયલ ટ્રેનમાં જે લોકો યાત્રા કરવા જાય છે એ વિધિપૂર્વક યાત્રા થતી નથી. એવી રીતે તો કાગડો પણ ફરતો ફરતો કાશીમાં જાય છે. કાગડાને જેવી યાત્રા કરે એનો શું અર્થ છે? લોકો પૂછે છે કે એક વાર જમવાનું છે કે 2 વાર જમવાનું છે. ટ્રેનમાં સ્પેશિયલ ટ્રેનમાં યાત્રા કરે એ લોકો શ્રાદ્ધ કરતા નથી, ઉપવાસ કરતા નથી. તીર્થયાત્રા વિધિપૂર્વક. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, તમે કોઈ પણ તીર્થમાં જાઓ ત્યાં દેવોની પૂજા કરતા પહેલા તમારા માતા પિતાની પૂજા કરો. જે માતા પિતાની પૂજા કરતો નથી તેના હાથની પૂજા દેવો લેતા જ નથી. આ શરીર માતા પિતાનું ઋણી છે.
આ શરીરમાં રુધિર જે છે તે માએ આપ્યું છે અને શરીરમાં જે હાડકા છે, માંસ છે તે પિતાએ આપ્યું છે. માતા પિતાના ઉપકાર ભૂલશો નહીં. જે માતા પિતાની પૂજા કરતો નથી એને દેવ પૂજા કરવાનો અધિકાર જ નથી. તીર્થમાં પ્રથમ માતા પિતાની પૂજા થાય છે. લોકો જાત્રા કરે છે પણ શ્રાદ્ધ કરતા નથી. શ્રાદ્ધમાં માતા પિતાની પૂજા થાય. શ્રાદ્ધમાં શ્રદ્ધા રાખો. અડધો કલાક લાગે છે. લોકો આજકાલ શ્રાદ્ધ કરતા નથી. જે શ્રાદ્ધ ન કરે એના હાથની પૂજા દેવોને લેવાની ઈચ્છા થતી નથી. તીર્થમાં દેવ કાર્ય પછી છે, પિતૃ કાર્ય પહેલું છે. યાત્રા વિધિ પૂર્વક કરો. કોઈ પણ તીર્થમાં જાઓ, એક દિવસ ઉપવાસ કરો. તીર્થોપવાસ કર્યા પછી વિધિ પૂર્વક તીર્થ સ્નાન કરો. તીર્થોપવાસ કરવાની બહુ જરૂર છે. યાત્રા તેની સફળ થાય છે જે તીર્થમાં કોઈ પાપ છોડે છે, એને યાત્રાનું પુણ્ય મળે છે. આજથી હું જુઠ્ઠું નહીં બોલું, આજથી હું કોઈની નિંદા નહીં કરું. જે પાપ છોડે છે એને યાત્રાનું પુણ્ય મળે છે. ગયાજીની યાત્રા વિધિ પૂર્વક કરવી હોય 8-10 દિવસ રહેવું પડે છે. આજકાલ ઘણા લોકો ગયાજીમાં જાય છે, એક જ દિવસમાં 3-4 શ્રાદ્ધ કરે છે. શ્રાદ્ધમાં પિતૃઓનું ભોજન થાય છે. પિતૃ એક દિવસમાં 2 વાર ખાતા નથી. એક દિવસમાં એક જ વાર શ્રાદ્ધ થાય, એક દિવસમાં 2 શ્રાદ્ધ થાય. ગયાજીની યાત્રા વિધિ પૂર્વક કરવી હોય તો 7-8 દિવસ ત્યાં રહેવું પડે છે. અનેક શ્રાદ્ધ કરવા પડે છે. ફલ્ગુ નદીના કિનારે શ્રાદ્ધ થાય, વિષ્ણુપાદ ઉપર શ્રાદ્ધ થાય છે, રામ ગયા, પ્રેત ગયા, બુદ્ધ ગયામાં શ્રાદ્ધ થાય છે. છેલ્લું શ્રાદ્ધ અક્ષય વટની છાયામાં થાય છે. કરાળ વિંદેન પદાર વિંદ, જ્યાં બાલકુંદ બાલકૃષ્ણ વિરાજમાન છે. અક્ષય વટની છાયામાં જયારે શ્રાદ્ધ કરે છે ત્યારે યજમાનના 2 હાથને ફૂલની માળાથી બાંધીને બ્રાહ્મણો સમજાવે છે, ભગવાનના ધામમાં આવે છે. પ્રલય કાળમાં પણ આનો નાશ થતો નથી, તેથી એને અક્ષય વટ કહે છે. તેનો ક્ષય નથી. અહીંયા બાલ મુકુંદ વિરાજમાન છે, ભગવાનના ધામમાં આવ્યા છે. પ્રભુના ચરણમાં તમે બેઠા છો. અહીંયા કઈ પાપ છોડવું જોઈએ. પાપ છોડો અને પછી પ્રભુ પાસે કઈક માગો. ગોળ મહારાજ કે છોડવાનું કે તરત જ લોકો કે છે કે આજથી મેં કોળું છોડી દીધું. જે ભાવતું ન હોય તે ત્યાં જઈને છોડી આવે છે. કોળ છોડવાથી શું લાગશે? એના કરતા કેરી છોડીને આવે તોય સારું છે. પરમાત્માના માટે પ્રિય વસ્તુનો ત્યાગ કરો. જે તમને અતિશય પ્રિય છે એ ભગવાનના માટે છોડી દો. તમે ભગવાનને પ્રિય થશો. ફળ છોડવાથી યાત્રા નું વિશેષ ફળ મળતું નથી. પાપ છોડવાથી યાત્રાનું ફળ મળે છે. તીર્થમાં પાપ છોડ. તીર્થયાત્રા તીર્થરૂપ થવા માટે છે. વિદુરજીની યાત્રા વિધિ પૂર્વક છે. તતસ્ત્વતિવ્રજ્યસુરાષ્ટ્રવૃદ્ધમ સૌમીરમત્સ્યાન કુરુજાંગલાંશ્ચ કાલેન તાવત યમુનામુપેત્ય તત્રોદ્ધવમ ભાગવતમ દદર્શ. યાત્રા કરતા કરતા વિદુરજી શ્રીધામ વૃંદાવનમાં આવ્યા. શ્રી યમુના મહારાણી માને સાષ્ટાંગ વંદન કરે છે. સ્નાન કર્યું છે. વૃંદાવનમાં શ્રી યમુનાજીના કિનારે રમણ રેતીમાં બેઠા છે, જ્યાં બાલકૃષ્ણલાલ રમતા હતા. અતિ પવિત્ર ભૂમિ છે. મોટા મોટા સાધુઓ મહાત્માઓ રમણ રેતીમાં આળોટે છે.
ભગવાનના ચરણની રજ ત્યાં છે. વિદુરજી જમનાજીના કિનારે રમણ રેતીમાં બેઠા છે. શ્રી કૃષ્ણ લીલા સાથે શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. કેટલાક જ્ઞાની પુરુષો નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે છે. સારું છે. નિરાકાર બ્રહ્મને કોઈની દયા આવતી નથી. નિરાકાર બ્રહ્મ કોઈને સુખ આપે અને કોઈનું દુઃખ દૂર કરે નહીં. નિરાકારે નિષ્ક્રિય હોય. નિરાકારને દયા આવતી નથી. નિરાકાર કોઈને સજા કરે નહીં અને નિરાકાર કોઈ જીવ ઉપર કૃપા પણ કરે નહીં. સાકાર પરમાત્મા સજા કરે છે અને કૃપા પણ કરે છે. નિગ્રહ અને અનુગ્રહ સાકાર ભગવાન શ્રી રામ શ્રી કૃષ્ણમાં દેખાય છે. જે નિરાકાર બ્રહ્મ છે એ નિરાકાર કોઈને સજા કરે નહીં, કોઈ જીવ ઉપર કૃપા પણ કરે નહીં. નિગ્રહ અને અનુગ્રહ આ બે શક્તિ સાકાર ભગવાનમાં છે. સાકાર પરમાત્માની લીલા સાથે ધ્યાન. અહીંયા મારા ભગવાન રમતા કેવી આ દિવ્ય ભૂમિ છે. વૃંદાવનમાં સેવા કુંજમાં નિત્ય રાસ થાય. આજે પણ ચાલે. અંધારું થયા પછી ત્યાં કોઈ રહી શકે અને કોઈ દુરાગ્રહ કરીને રહી જાય તો મરી જાય છે અથવા પાગલ થઈ જાય છે. આજે પણ આ પ્રત્યક્ષ છે. વૃંદાવનમાં ભગવાનની નિત્ય લીલા છે. વૃંદાવનમાં વંશી વટ છે જ્યાં ભગવાન વાસળી બગાડતા. આજે પણ કેટલાક ભાગશાળી જીવોના કાને મધુર વાસળી આવે છે. અહીંયા કોઈ વાસળી વગાડે. ભગવાન આજ પણ વાસળી વગાડે. તે વખતે તો ગાયોને બોલાવે, ગોવાળોને બોલાવે વાસળીમાં. આજે પણ ભગવાન વાસળી વગાડીને જીવોને બોલાવે છે. તું મારી પાસે આય, હું તને આનંદ આપીશ. કોઈ સ્ત્રી તને આનંદ આપી શકે નહીં. કોઈ પુરુષ પાસે આનંદ નથી. આનંદ ઈશ્વર આપે છે. સ્ત્રી અને પુરુષ સુખ આપે છે અને દુઃખ પણ આપે છે. જીવને આનંદની ભૂખ છે. ભગવાન વાસળીમાંથી કે જીવને બોલાવે છે, અહીંયા આવો, અહીંયા આવો, હું તમને આનંદ આપીશ. ભગવાન તો વાસળી વગાડે છે પણ જીવ એવો ફસાયેલો છે ભગવાનની વાસળી સાંભળતો જ નથી. વિદુરજી ત્યાં વાસળી સાંભળે છે. કાશી એ જ્ઞાન ભૂમિ છે. કાશીમાં 9 મહિના રહીને નિયમથી ગંગા સ્નાન કરે અને ગંગા જળથી કાશી વિશ્વનાથને અભિષેક કરે. જરા પણ પાપ ન કરે, પવિત્ર જીવન હોય તો 9 મહિના પછી બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. કાશી જ્ઞાન ભૂમિ છે. શ્રી અયોધ્યાજી ચિત્રકૂટ એ વૈરાગ્ય ભૂમિ છે. વિરક્ત સંતોના દર્શન શ્રી અયોધ્યાથી થાય. ચિત્રકૂટમાં થાય. ચિત્રકૂટમાં બહુ ગરીબાઈ છે. ફાટેલી પોતળી પહેરે છે. આખો દિવસ સીતારામ 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 સીતારામ. બહુ ભૂખ લાગે ને ત્યારે સાથવો ખાય. ચિત્રકૂટના સંતોનો એવો એક નિયમ હોય છે, પ્રાણ જાય પણ કોઈ માનવ પાસે માગવાનું ગમે તે થાય. માગવાનું તો શું, આંખ ઊંચી કરીને કોઈના જોતા પણ. સંતો એવું માને છે હું શ્રી સીતાજી નો સેવક છું. શ્રી સીતા માં અમારું પોષણ કરે છે. હું કોઈ માનવ પાસે માગવા જાઉં તો મારી માને ખોટું લાગશે. મારો સેવક થઈને માનવ પાસે ભીખ માગે, મારી માને ઓછું ન લાગે. પ્રાણ જાય પણ હું માનવ પાસે નહીં માગું. વગર માગે કોઈ આપે તો લે છે અને જયારે લે છે ત્યારે એવી ભાવના રાખે છે સીતાજી મને આપે. શ્રી સીતાજી અમારું પોષણ કરે.
અયોધ્યા ચિત્રકૂટ એ વૈરાગ્ય ભૂમિ છે. આજે પણ ત્યાં કલિયુગનો પ્રભાવ ઓછો દેખાય છે. આ બાજુમાં કલિયુગનો પ્રભાવ હવે બહુ વધવા લાગ્યો છે. અયોધ્યામાં ચિત્રકૂટના સંતો મહાત્મા કોઈ દિવસ ઝઘડો જરાય કરતા બહુ શાંતિથી. દિવ્ય ભૂમિ છે, કાશી જ્ઞાન ભૂમિ. અયોધ્યા ચિત્રકૂટ એ વૈરાગ્ય ભૂમિ છે. અને શ્રીધામ વૃંદાવને પ્રેમ ભૂમિ છે. વૃંદાવનના એક એક રજક કણમાં શ્રી કૃષ્ણ પ્રેમ ભરેલો છે. ગ્વાલ બાલ મિત્રો સાથે પ્રેમથી રમ્યા છે. શ્રી કૃષ્ણ બાળકો સાથે રમે છે ત્યારે બાળક થઈને રમે છે. હું ઈશ્વર નથી, હું દેવ નથી, હું તમારા એવો જ ગ્વાલ બાલ છું. મિત્રો સાથે એવો પ્રેમ કર્યો છે. વૃંદાવન એ પ્રેમ ભૂમિ છે. ઉઘાડા પગે ગોકુળ વૃંદાવનમાં ભગવાન કર્યા છે. અને તેથી વ્રજ રજ એ અતિ પવિત્ર છે. ઉઘાડા પગે ગાયોના પાછળ ચાલે છે. યશોદા મૈયા બાલકૃષ્ણને સમજાવે કે બેટા તડકો પડે છે, જોડા પહેરીને જવું જોઈએ. તું ઉઘાડા પગે ચાલે છે, મને ગમતું નથી. મારો કનૈયો અતિ કોમળ છે, બેટા તારા પગમાં કાંટો વાગે તો. કનૈયો અતિ કોમળ છે, તું જોડા પહેરીને જા. યશોદા મૈયા સમજાવે ત્યારે બાલકૃષ્ણ માને છે, માં આવું નામ ગોપાલ કૃષ્ણ છે. ભગવાનને ગોપાલ કૃષ્ણ નામ બહુ ગયું. ભગવાનના અનેક નામ છે. યશોદા માના ગોદમાં જે રમે ને એ બાલકૃષ્ણ છે. કુંજ વિહારી કૃષ્ણ છે. રાધા રમણ શ્રી કૃષ્ણ છે. ગિરિરાજ ધરણ શ્રી કૃષ્ણ, મથુરાનાથ શ્રી કૃષ્ણ, દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ, પાર્થ સારથી શ્રી કૃષ્ણ. એક વૈષ્ણવે ભગવાનને પૂછ્યું હતું, તમને કયું નામ વધારે ગમે છે? દ્વારકાનાથ શ્રી કૃષ્ણ નામ ગમે છે. પ્રભુએ કહ્યું બધું ઠીક છે, મારું નામ જે ગોપાલ કૃષ્ણ છે એ મને બહુ ગમે. માં હું ગોપાલ છું. માં તું ગોપાલ નો અર્થ જાણે છે? યશોદામાં બહુ જ ઓછું ભણેલા. તો યશોદાજીએ કહ્યું, બેટા હું કઈ સમજતી નથી, બધા ગોપાલ ગોપાલ બોલે છે, હું પણ ગોપાલ બોલું છું. મને કઈ ખબર નથી બેટા ગોપાલ એટલે શું? શ્રી કૃષ્ણ માને સમજાવે છે, માં ગાયની જે સેવા કરે, ગાયનો જે નોકર તેને ગોપાલ કહે છે. માં હું ગાયોની સેવા કરવા માટે જઈ આવ્યો છું. માં મને ગાયો બહુ સારી લાગે છે, હું ગોપાલ છું. માં મારી ગાયો છે ને એ પગમાં જોડા પહેરતી નથી. મારી ગાયો ઉઘાડા પગે ચાલે છે, તો ગાયનો નોકર ગોપાલ પગમાં જોડા કેવી રીતે પહેરે? માં હું ગાયોનો નોકર છું. માં હું ગાયોની સેવા કરવા માટે જઈ આવ્યો છું. માં પૂર્વ જન્મમાં હું મોટો રાજા હતો, મેં બધું કર્યું પણ ગાયોની સેવા કરી નહીં, અને તેથી હું અહીં આવ્યો છું. યશોદા મૈયા પૂછે, બેટા તને પૂર્વ જન્મ યાદ આવે છે? તારા કહ્યું કે માં હું આંખ બંધ કરીને બેસું છું ત્યારે થોડો થોડો મને યાદ આવે છે. માં પૂર્વ જન્મમાં હું મોટો રાજા હતો, મારો મોટો રાજમહેલ હતો. પૂર્વ જન્મમાં મેં ગાયોની સેવા કરી નહીં. શ્રી રામ એ જ શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી કૃષ્ણ બંને એક છે. રામચંદ્રજીએ બધું કર્યું પણ ગાયોની સેવા કરી નથી. રામ રાજાધિરાજ છે, ગાયોની પૂજા કરતા હતા, ગાયોનું દાન આપ્યું છે. રાજાધિરાજ હોવાથી ઘરમાં નોકરો ઘણા છે. રામજીને એવી ઈચ્છા થાય કે ગાયોની હું સેવા કરું, પણ ઘરના નોકરો ના પાડે, તમારાથી સેવા થાય ને, તમે રાજાધિરાજ છો, તમે પધારો, સેવા તો અમે કરીશું. રામચંદ્રજી વિચાર કરે છે, લોકોએ મને મોટો રાજા બનાવી દીધો અને તેથી મને કોઈ ગાયોની સેવા કરવા દેતા નથી. હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો બ્રાહ્મણના ઘેર નહીં જવું, રાજાના ઘેર નહીં જવું,
હવે તો હું ગોવાળના ઘેરે નથી જવાનો. શ્રી રામ એ જ શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી કૃષ્ણ એ છે. કેટલાક લોકોએ થોડો દુરાગ્રહ રાખ્યો છે, રામજીમાં 2 કળા ઓછી છે અને શ્રી કૃષ્ણ 16 કળાથી પરિપૂર્ણ છે. આવું કેટલાક લોકો બોલે છે, પણ આવું વેદોમાં વર્ણન નથી. વેદો એ રામને પરિપૂર્ણ માને છે. રામમાં 2 કળા ઓછી છે એવું કોઈ બોલે એ વેદોને માન્ય નથી. વ્યાસ મહર્ષિએ પણ રામને પરિપૂર્ણ માન્યા છે. સાક્ષાત બ્રહ્મમયો હરિ. રામમાં 2 કળા ઓછી છે એવું બોલે એ સાહસ છે. એ વ્યાસજીને માન્ય નથી, વેદોને માન્ય નથી. રામ અને કૃષ્ણ બંને એક જ છે. રામ પરિપૂર્ણ છે, શ્રી કૃષ્ણ ભગવાન પરિપૂર્ણ છે. રામાવતારમાં બધું કર્યું પણ ગાયોની સેવા કરી શક્યા. રામ રાજાધિરાજ છે. હું ગાયોની સેવા કરવા માટે જ આવ્યો. મને ગાયોની સેવામાં આનંદ આવે છે. ભગવાન તમને સંપત્તિ આપે તો શું કરશો? ભગવાન તમને સંપત્તિ આપે તો એવો નિયમ લેજો, 1-2 ગરીબને જમાડીને પછી હું જઈશ. કોઈને જમાડ્યા વિના હું નહીં જાઉં. પ્રભુએ મને ઘણું આપ્યું છે. ભગવાન તમને ઘરમાં અનુકૂળતા કરી આપે તો ઘરમાં ગાય માતાને રાખે. જે ગાય માતાને રાજી કરે એ બધા દેવોને રાજી કરે. ગાય પશુ નથી, તુલસીજી એ ઝાડ નથી, શ્રી ગંગાજી યમુનાજી એ પાણી નથી, શ્રી હનુમાનજી મહારાજ એ વાનર નથી. હનુમાનજી નો આકાર થોડો વાનરના જેવો દેખાય છે. હનુમાનજી વાનર નથી. ગાય પશુ નથી. ગાવો વિશ્વસ્ય માતરા. ગાયમાં બધા દેવોનો નિવાસ છે. થોડો વિચાર કરો. શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે મથુરાના કારાગૃહ. લીલા કરે છે ગોકુળમાં. પ્રાગટ્ય થયું મથુરામાં. મથુરા છોડીને શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળમાં આવ્યા છે. વ્રજવાસીઓને એવો આનંદ આપ્યો છે. આ ગોકુળના વ્રજવાસીઓ બહુ ભણેલા નહોતા. ગોકુળના વ્રજવાસીઓ બહુ શ્રીમાન નહોતા. પાપ કરીને પૈસો કમાવવાની અક્કલ એમને નહોતી. છલ કપટ જાણતા જ નહોતા. ભાજી ભાખરીમાં સંતોષ માનતા. ભગવાનને ગોકુળ બહુ ગમ્યું. એનું એક જ કારણ છે, વ્રજવાસીઓને ગાયો પ્રાણ કરતા પ્યારી લાગી. બધા ગાયોની બહુ પ્રેમથી સેવા કરતા હતા અને તેથી મથુરા છોડીને ગોકુળમાં આવ્યા. ગોકુળના વ્રજવાસીઓને એવો આનંદ આપ્યો છે. તમે ઘરમાં ગાયની સેવા રાખશો ને તો તમારા ઘરમાં બાલકૃષ્ણ લાલા આવશે. જે ઘરમાં ગાયની સેવા થાય છે એ ઘરમાં ભગવાન આવે છે. આજકાલના શ્રીમાન લોકોને ગાયની સેવા કરતા શરમ આવે છે. કૂતરાની સેવા કરતા જરાય શરમ આવે. ઘણા શ્રીમાન લોકો કૂતરાની સેવા કરવા જાય. કૂતરાને સાથે લઈ જાય છે. કેટલાક તો મોટરમાં બેહાડે છે. આપણાથી બીજું તો કઈ કહી શકાય નહીં. એટલું કહી શકાય કે બીજા જન્મમાં કૂતરા થવાની તૈયારી કરી રહ્યા છે. ભરતજી હરણ સાથે બહુ પ્રેમ કરતા હતા. તે ભાગવતમાં વર્ણન છે. મહાન જ્ઞાની ભરત હરણ થયા. કૂતરાને કોઈ દિવસ મારવું નહીં. કૂતરો આવે ને ટુકડો આપે, પણ સેવા કૂતરાની નહીં, ગાયની. આપણા સનાતન ધર્મમાં કોઈ પણ કામ ગાય વિના થતું નથી. તમે કોઈ પણ સારું કામ કરો તો દેહ શુદ્ધિ કરવી પડશે. દેહની શુદ્ધિ ગૌમૂત્ર થી જ થાય. ગૌમૂત્ર વિના દેહની શુદ્ધિ નહીં થાય. અક્રમ અકરમ ચરંતીનામ ઔષધીનામ વને વને તાસામ ઋષભ પત્નીનામ પવિત્રમ કાયશોધનમ તન્મે રોગાંશ્ચ શોકાંશ્ચ નુદ ગોમય સર્વદા.
ગૌમૂત્રમાં ગંગાજીનો નિવાસ છે. ગૌમૂત્રથી જ દેહની શુદ્ધિ થાય છે અને ભૂમિની શુદ્ધિ ગાયના છાણથી થાય છે. જે ઘરમાં ગાયના છાણનું લીપણ થતું નથી એ ઘર કોઈ મંત્ર સિદ્ધ થાય. ભૂમિની શુદ્ધિ ગાયના છાણથી થાય છે અને દેહની શુદ્ધિ ગૌમૂત્રથી થાય છે. ભગવાનને તેથી ગોકુળ બહુ ગમ્યું છે. યશોદા મૈયાને સમજાવે છે, માં હું ગાયોની સેવા કરવા માટે જ આવ્યો. મારી ગાયો પગમાં જોડા પહેરતી નથી. હું ગાયોનો નોકર થઈને હું પગમાં જોડા કેવી રીતે પહેરું? શ્રી કૃષ્ણ ગાયોના પાછળ ઉઘાડા પગે ચાલે. માં તું મારી ચિંતા કરીશ. અને તેથી ગોકુળની વૃંદાવનની રજ અતિ પવિત્ર છે. દ્વારકામાં તો શ્રી કૃષ્ણ રાજા વિરાજ છે અને તેથી કોઈ દિવસ ઉઘાડા પગે ચાલ્યા નથી. ગોકુળમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ગોપાલ છે. હું ગાયોનો સેવક છું. વૃંદાવનના એક એક રજકણમાં કૃષ્ણ પ્રેમ બનેલો છે. પ્રભુએ જ્યાં જે લીલા કરી છે અને તે લીલાનું સ્મરણ કરવાથી હૃદય પીગળે છે. સાત્વિક ભાવ જાગે છે. આજે હજારો વર્ષ થઈ ગયા છે. વિદુરજી જમનાજીના કિનારે બેઠા છે. લીલા સાથે શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. ત્યાં ઉદ્ધવજી આવ્યા છે. તતસ્ત્વતિમ વ્રજ્ય સુરાસ્ત્રમૃદ્ધમ સૌવીરમત્સ્યાન કુરુજાંગનાંશ્ચ કાલેન તાવતિ યમુનામુપેત્ય તત્રોદ્ધવમ ભાગવતમ દદર્શ. વિદુરજી જમનાજીના કિનારે રમણ રેતીમાં બેઠા હતા અને ત્યાં ઉદ્ધવજી આવ્યા છે. બે વૈષ્ણવોનું મધુર મિલન થયું છે. વૈષ્ણવના ઘરમાં એક જ વિષય હોય છે, શ્રી કૃષ્ણ. સંસાર વ્યવહારની વાતો સાંભળવામાં જેને મજા પડે છે એ ઈશ્વરથી બહુ દૂર છે. વૈષ્ણવો મૌન રાખીને ભગવાનનું ધ્યાન સ્મરણ કરે છે. કદાચ બોલે તો ભગવાનની જ વાર્તા કરે છે. વૈષ્ણવના ઘરમાં એક જ વિષય હોય છે, શ્રી કૃષ્ણ. જમનાજીના કિનારે વિદુર અને ઉદ્ધવજી મળ્યા છે. સત્સંગનો આરંભ થયો. ઉદ્ધવજીએ મધુર કૃષ્ણ લીલાનું વર્ણન કર્યું છે. આખી રાત સત્સંગ કર્યો છે. બે પાગલ જેવા હતા. ભાગવતમાં આવા પ્રસંગો બે વાર આવે છે. શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને મથુરામાં ગયા છે ત્યારે નંદ બાબાને યશોદા માને નિદ્રા હોતી નથી. આખી રાત લાલાની વાતો કરે. લાલાનું સ્મરણ કરતા કરતા આંખમાં આંસુ આવે. શાંતિ મળે. મને એવું લાગે કે કનૈયો અહીંયા જ છે. એવમ નિશાસા બ્રુવતો વ્યતીતા નંદસ્ય કૃષ્ણાનુચરસ્ય. નંદ બાબાને યશોદા માને નિદ્રા આવતી નથી. આખી રાત જાય. માને કોઈ વખત એવો ભાસ થાય મારો કનૈયો ભાંડા પર છે. યશોદા મૈયા ઝુલાવે છે. બાલકૃષ્ણ દેખાય છે. આગળ જેવા થયા છે. આખી રાત ઝુલાવે છે. લાલાના દર્શન. ઉદ્ધવ અને વિદુરજીનું મિલન થયું. આખી રાત વાતો. જેને ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા છે તે અંદરથી પાગલ જેવો જ હોય છે. પાગલ થયા વિના તો પૈસો પણ મળતો નથી. અતિ લોભી માનવ પૈસા માટે પાગલ થઈ જાય. બહુ રખડે છે. ઘણાની ખુશામત કરવી પડે છે. લોભી જીવ પૈસા માટે પાગલ બને છે. અતિ કામી જીવ કામસુખ ભોગવવા માટે પાગલ જેવો થાય. પાગલ થયા વિના પૈસો મળતો નથી. પાગલ થયા વિના પરમાત્મા હાથમાં કેવી રીતે આવે? બે જણ પાગલ જેવા જતા. આખી રાત કૃષ્ણ કથા કરી છે. સૂર્ય ઉદય થયો.
ભગવત ભક્ત છે. ભાગવતમાં સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, સંધ્યા કરે છે, ગાયત્રી જપ કરે છે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. ઉદ્ધવોગાત કૃતાંતિકા. જ્ઞાની છે, ભગવત ભક્ત છે, પોતાનો ધર્મ છોડતા નથી, કર્મ છોડ્યું નથી. ધર્મ કર્મ છોડે એના જ્ઞાન ભક્તિમાં બહુ વિઘ્ન. સંધ્યાદિક નિત્ય કર્મ કર્યું છે. વિદુરજીને કહ્યું છે, વિદુરજી હવે મને આજ્ઞા આપો, મારે અહીંથી બદ્રિકાશ્રમમાં જવું છે. વૈષ્ણવનો વિયોગ દુઃખ આપે છે અને દુર્જનનો સંયોગ દુઃખ આપે. વૈષ્ણવ જયારે છોડીને જાય છે હૃદયને વેદના થાય. વિદુરજીના આંખમાં આંસુ આવ્યા છે, તમારા સત્સંગમાં મને બહુ લાભ થયો. થોડા દિવસ તમે અહીંયા રહી જાઓ. મેં તમારું સ્વાગત પણ કર્યું નથી, મારે તમારું સન્માન કરવું છે. થોડા દિવસ તમે અહીંયા રહી જાઓ. ઉદ્ધવજીએ કહ્યું કે મને આજ્ઞા થઈ છે, મારે જલ્દી બદ્રિકાશ્રમમાં પહોંચવું છે. પ્રભાસમાં મને પ્રભુએ ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને કહ્યું હવે તું બદ્રિકાશ્રમમાં ગંગા કિનારે. વિદુરજી વારંવાર વંદન કરીને બોલ્યા છે, વૈષ્ણવો એ દયાના કર્યા દેવા હોય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ દયા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યશ્ચ વૈષ્ણવેભ્યો નમો નમઃ. તમે બહુ દયાળુ છો, હું લાયક નથી. પ્રભુએ તમને જે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો તે સાંભળવાની મને બહુ ઈચ્છા છે. હું લાયક તો નથી, પણ હું ભગવાનનો છું. આ તુચ્છ જીવને એક વાર પ્રભુએ અપનાવ્યો છે. હસ્તિનાપુરમાં આવ્યા હતા ત્યારે મોટા મોટા રાજાઓ એમને આમંત્રણ આપે, કોઈના ઘેર ગયા નહીં. મારા ઘેર મને પ્રભુએ અપનાવ્યો છે. હું ભગવાનનો છું. મારી લાયકાતનો વિચાર ન કરો. તમે બહુ દયાળુ છો. પ્રભુએ તમને જે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો એ સાંભળવાની મને બહુ ઉદ્ધવજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, વિદુરજી તમે એવું બોલો છો, હું લાયક નથી. તમે કોણ છો તે બધું જાણો. તમને હું સારું લગાડવા માટે કહેતો નથી, સત્ય કહું છું. ભગવાન પ્રભાસમાં વિરાજતા હતા ત્યારે 2 વાર પ્રભુએ તમને યાદ કર્યા. ભગવાનના મુખમાંથી આ શબ્દ નીકળ્યો હતો, મને બધા મળ્યા, મારો વિદુર મને મળ્યો. વિદુરના ઘરમાં મેં ભાજી ખાધી છે. માલિક તો અતિ ઉદાર છે, એ કોઈનું ઋણ રાખતા નથી, એ વ્યાજ સાથે મને યાદ આવે છે. વિદુરના ઘરમાં મેં ભોજન કર્યું, મને બધા મળ્યા, મારો વિદુર મને મળ્યો. ભગવાનના મુખમાંથી મારો શબ્દ તમારા માટે વિદુર મારો. ભગવાન જેને કહે કે તું મારો, તેનો બેડો પાર છે. પ્રભુ સાથે એવો પ્રેમ કરો, એવી ભક્તિ કરો, તમારા ભગવાનને મનાવો. ભગવાનને કહે એક વાર તમે એવું બોલો કે તું મારો છે. મોર મોર સબ કોઈ કહે, બંધુ મચાવત શો. મોર પંખ બાંધે પ્રભુ, કહું નાથ અબ મોર. મંદિરમાં જઈને ઘણા લોકો ભગવાનને કહે છે કે હું તમારો છું, હું તમારો છું, તમે મારા માતા પિતા છો, સર્વસ્વ છો. ભગવાન બધાની વાતો સાંભળે છે, પણ ભગવાન કોઈને એવું કહેતા નથી કે તું મારો છું. ભગવાન વિચાર કરે છે, મંદિરમાં આવે છે ત્યારે બહુ ગાયો થઈને આવે છે. અહીંથી ઘેર ગયા પછી અમુક આપણ ક્યાં જાય છે ખબર પડતી નથી. મંદિરમાં ભગવાનને કહેતો હતો કે હું તમારો છું, અને ઘરમાં ગયા પછી પત્નીને કહેવા લાગ્યો કે તું મારી છું, હું તારો છું. મૂર્ખાને બોલતા શરમ આવતી નથી. જે મંદિરમાં ભગવાનનો હતો તે ઘરમાં ગયા પછી સ્ત્રીનો થઈ જાય. અને તેથી ભગવાન જલ્દી કોઈને કહેતા નથી કે તું મારો છે. વિદુરજી તમે બહુ ભાગશાળી છો, પ્રભુના મુખમાંથી તમારા માટે મારો શબ્દ
વિદુર ભાગ વિદુરજીએ જયારે સાંભળ્યું ત્યારે આંખમાં આંસુ એવું બોલે કે વિદુર મારો મેં કોઈ દિવસ ભક્તિ કરી નથી, છતાં પ્રભુએ કૃપા કરીને આ પાપી જીવને અપનાવ્યો છે. મારા ભગવાનનું નામ પતિત પાવન છે. મારા જેવા પાપીને ન અપનાવે તો એમને પતિત પાવન કોણ કહેશે? મેં કોઈ દિવસ ધ્યાન કર્યું નથી, મેં કોઈ દિવસ પ્રેમથી પૂજા કરી નથી, મેં કોઈ દિવસ ભગવાનના નામનો જપ કર્યો નથી. વૈષ્ણવને ભક્તિમાં સંતોષ થતો નથી અને સંસારી જીવને સંસાર સુખમાં સંતોષ થતો નથી. ભક્તિમાં લોભ રાખજો, ભોગમાં સંતોષ માનો. બહુ શું ભોગવ્યું? વિદુરજીને એવું લાગે છે મેં કોઈ દિવસ પ્રેમથી પૂજા કરી જ નથી, મેં કોઈ દિવસ ભગવાનના નામનો જપ કર્યો નથી. વિદુરજી સતત ભક્તિ કરતા. ભક્તિમાં જેને સંતોષ થાય છે તેની ભક્તિ કાચી છે. ધ્યાયન ગતે ભાગવતે રુરોધ પ્રેમ વિહુવદ. વિદુરજીએ જયારે સાંભળ્યું ભગવાન એવું બોલ્યા હતા કે વિદુર મારો છે, તેને મારા જેવા પાપીને ભગવાન જ અપનાવે. મારા જેવા પાપી સાથે કોણ પ્રેમ કરે? મારા ભગવાનનું નામ પતિત પાવન છે. પ્રભુએ તેથી કૃપા કરીને મને અપનાવ્યો છે. વિદુરજી મને જયારે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો તે સમયે મૈત્રી ઋષિ ત્યાં બેઠા હતા. મૈત્રી ઋષિને એવી આજ્ઞા થઈ છે મારો વિદુર તમને મળે તો આ કથા વિદુરને તમે સમજો. મને બદ્રિકાશ્રમમાં જવું છે. ગંગા કિનારે મૈત્રી ઋષિ વિરાજેલા છે, ત્યાં તમે જાઓ. ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા છે. વિદુરજી ગંગા કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં આવે છે. શ્રી યમુનાજી ભક્તિ આપે છે. શ્રી ગંગામાં જ્ઞાન અને વૈરાગ આપે. જ્ઞાન વૈરાગ વિનાની ભક્તિ વાંઝળી છે. જ્ઞાન વૈરાગ્યથી જ ભક્તિમાં દ્રઢતા આવે છે. ઘણા ભાગે માનવ દુઃખમાં ભક્તિ કરે છે. માનવને જયારે બહુ સુખ મળે છે ત્યારે ભગવાનને ભૂલી જાય. જ્ઞાન વૈરાગ્યથી જ ભક્તિ દૃઢ થાય છે. સંસારમાં ગમે તેવું સુખ મળે રાજી થશો નહીં. સંસારનું કોઈ પણ સુખ 2-4 મિનિટથી વધારે ટકતું નથી. સંસારનું કોઈ સુખ એવું નથી કે જે ભોગવ્યા પછી દુઃખ આવતું નથી. સુખ પછી દુઃખ આવે જ છે. સંસારમાં ગમે તેવું સુખ મળે રાજી થશો નહીં. સુખમાં વધારે ભક્તિ કરો. આ ક્ષણિક સુખ છે. જ્ઞાન વૈરાગ્યથી જ ભક્તિમાં દ્રઢતા આવે. ક્ષત્રોપસૃત્યાચ્યુત ભાવ શુદ્ધા પપ્રચ્છ સંશીલ્ય ગુણાવિતૃપ્તા સુખાય કર્માણિ કરોતિ લોકો તતૈ સુખમ વાન્યદુપારમં વા વિન્દેત ભૂયસ્તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્ના. વિદુરજી ગંગા કિનારે આવ્યા છે. મૈત્રેય ઋષિને સાષ્ટાંગ વંદન કરે છે. વિદુરજીનો વિનય જોઈને મૈત્રેય ઋષિ પ્રસન્ન થયા. તમે મને સાષ્ટાંગ વંદન કરો છો, હું તમને ઓળખું છું. આપ કોઈ સાધારણ નથી. એક દિવસ તો એવો આવે છે કે બધા જીવો તમારા આગળ હાથ જોડીને ઉભા રહે છે. તમે યમરાજાનો અવતાર છો.
માંડવ્ય ઋષિનો શાપ. રાજમહેલમાં ચોરી કરીને ચોર નાસી ગયા. સિપાહીઓ દોડે છે, ચોર ગભરાયા. માર્ગમાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો. આશ્રમમાં ચોરીનો માલ ફેંકી, ચોરીનો માલ માંડવ્ય ઋષિના આશ્રમમાં મળ્યો અને તેથી માંડવ્ય ઋષિને ચોરનો સરદાર સમજીને પકડ્યા છે. આ સાધુના વેશથી બેઠો છે, આ ચોરનો સરદાર છે, પકડો એ. રાજાએ વિચાર કર્યો નહીં. રાજાએ કહ્યું કે બધાને સૂળીએ ચડાવો. બીજા બધા ચોર તો મરી ગયા. માંડવ્ય ઋષિ સૂળીના આણીમાં 24 કલાક બેસી રહ્યા છે. સૂળીનો પ્રવેશ એમના શરીરમાં થયો. રાજાને ખાતરી થઈ કે આ કોઈ સંત ક્ષમા માંગે છે. માંડવ્ય ઋષિએ રાજાને કહ્યું, તને તો ક્ષમા આપું છું, પણ હવે હું યમ રાજાની ખબર લેવા માટે જઉં. મેં જીવનમાં કોઈ દિવસ પાપ કરેલું મને યાદ આવતું નથી. યમ રાજાએ મને સજા કેમ કરી? જે પાપ કરે છે વિકળ હોય છે, જેને પાપ કર્યું નથી તે નિર્ભય હોય છે. યમરાજ મને શું કરશે? મેં પાપ કર્યું નથી. પાપની જ બીક લાગે. મેં પાપ કર્યું નથી. માંડવ્ય ઋષિ યમપુરીમાં ગયા. યમ રાજાના બે સ્વરૂપ છે, સૌમ્ય અને શાંત સ્વરૂપ અને ઉગ્ર સ્વરૂપ. પાપીના માટે યમરાજનું ભયંકર સ્વરૂપ છે અને જે પુણ્યાત્મા છે એના માટે યમરાજ અતિ સૌમ્ય છે, શાંત છે. માંડવ્ય ઋષિ આવ્યા તે યમરાજાએ આસન આપ્યું. મહારાજ તમારી હવે પૂજા કરી છે. માંડવ્ય ઋષિ બોલ્યા છે, તારી પૂજા લેવા આવ્યું નથી, આજે તારી ખબર લેવા આવ્યો છે. મને સૂળીએ કેમ ચડાવ્યો? મેં કોઈ દિવસ પાપ કર્યું નથી. યમરાજાના ઘરનો વેપાર ધંધો બહુ મોટો ને તેથી કોઈ કોઈ વખત ભૂલ પણ થઈ જાય. લાખો જીવોને સજા કરે છે. મહારાજના નામે કોઈ પાપ જમા નથી, ભૂલથી સજા થઈ છે. યમરાજ ગભરાયા, કદાચ આ બ્રાહ્મણ મને શાપ આપશે. યમરાજાએ કહ્યું, તમે 3 વર્ષના હતા ત્યારે એક પતંગિયાના પેટમાં કાંટો માર્યો, તેની મેં આ સજા કરી. માંડવ્ય ઋષિએ કહ્યું છે, ધર્મશાસ્ત્રનો નિયમ છે, 5-6 વર્ષ સુધી બાળક અજ્ઞાન દશામાં હોય છે. અજ્ઞાનમાં જે કઈ પાપ કરે તેની સજા સ્વપ્નમાં થાય. અજ્ઞાનમાં જે કઈ પાપ કરે એની સજા થોડી મા બાપને પણ થાય. 5-6 વર્ષ સુધી બાળકની અજ્ઞાન દશા છે. હું 3 વર્ષનો હતો, પતંગિયાના પેટમાં કાંટો માર્યો. એ પાપની સજા સ્વપ્નમાં કરવી જોઈએ, તે કાયદાનો ભંગ કર્યો છે. પરમાત્માના પવિત્ર ન્યાયાસનમાં બેસીને તે કાયદાનો ભંગ કર્યો. હવે હું તને સજા કરી. પાપ એ ભોગવવું જ પડે છે. જાણીને કરો કે અજાણતા કરો, તમારી ઈચ્છાથી કરો કે પરેચ્છાથી કરો, પાપનો નાશ ભોગથી જ થાય. પુણ્ય ભોગવવાની ઈચ્છા ન હોય તો પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે છે. સંતો મહાત્માઓ ઘણું કરે છે, ભગવાનને કે છે તમને અર્પણ કરું છું, આ પુણ્યનું ફળ મારે ભોગવવું નથી. પુણ્યનું ફળ છે સુખ, અને સુખ ભોગવતા પાપ થઈ જાય છે. અને તેથી સંતો મહાત્માઓ પુણ્ય કૃષ્ણાર્પણ કરે છે. આ પુણ્યનું ફળ મારે ભોગવવું નથી. પુણ્યનું ફળ જીવ જયારે સુખ ભોગવે છે ત્યારે જાણતા અજાણતા પાપ થઈ જાય છે. પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે છે, પણ પાપ એ કૃષ્ણાર્પણ થાય, પાપ ભોગવવું જ પડે છે. કોઈ પાપ ભગવાનને અર્પણ કરવા જાય તો ભગવાન જલ્દી પાપ લેતા પણ. કોઈ સારું કામ કરે તો સરકારને બક્ષિસ આપે છે. હાથ જોડીને સરકારને બક્ષિસ પાછું આપે છે, મારે લેવું નથી. બક્ષિસ એ પાછું આપી શકાય. કોઈએ મોટો ગુનો કર્યો અને સરકાર એને સજા કરે
પછી એ ગુનેગાર હાથ જોડીને બોલે કે આ સજા હું સરકારને સમર્પણ કરું, એટલે કે સજા સમર્પણ થતી, બક્ષિસે સમર્પણ થઈ શકે, સજા સમર્પણ થાય, પુણ્ય કૃષ્ણાર્પણ થાય, પણ પાપ એ કૃષ્ણાર્પણ થાય નહીં, પાપ એ ભોગવવું જ પડે છે. કેટલાક લોકોનો એવો નિયમ હોય, સાયંકાળે ઘેર જતા પહેલા મંદિરમાં દર્શન કરવા જાય અને ભગવાનના દર્શન કરતા હાથ જોડીને ભગવાનને કહે છે કાયે વાચા મનસે નિર્વા. સવારથી અત્યાર સુધી બજારમાં જે કે કાળું ધોળું કર્યું તે બધું નારાયણાએ સમર્પયા, તમને અર્પણ કરું છું. ભગવાન કહે છે કેવો ગઠિયો છે. કાયે વાચાનો અર્થ એ છે કાયા વાણી મનથી જે પુણ્ય થયું છે એ કૃષ્ણાર્પણ. પુણ્ય પરમાત્માને અર્પણ કરે એનો સ્વીકાર ભગવાન કરે છે. પાપ કોઈ અર્પણ કરવા જાય તો ભગવાન લેતા નથી. સારામાં સારું જે હોય તે ભગવાનને અર્પણ કરવું. અજ્ઞાનમાં કરેલું પાપ પણ ભોગવવું જ પડે છે. બાલ્ય અવસ્થામાં પાપ કરેલી સજા સ્વપ્નમાં થાય છે. તે મને સૂળી ઉપર ચડાવ્યો છે તારે દાસી પુત્ર થવું. યમરાજ મહાન દેવ છે. મોટા દેવ ભૂલ કરે તો દેવને માનવ થવું પડે છે, અને માનવ મોટી ભૂલ કરે તો માનવ બીજા જન્મમાં પશુ થાય છે. માનવનો જન્મ દેવ થવા માટે છે. કદાચ તમે દેવ ભલે ન બનો, સાવધાન રહેજો કે પશુનો જન્મ ન મળે. જે પશુના જેવું પાપ કરે તે પશુ થાય છે. એટલી ભક્તિ રોજ કરો કે બીજો જન્મ આપણને કોઈ સંતના ઘેર મળે. આ જન્મમાં તો હું મોટો થયો પછી મને થોડી ખબર પડી અને હું ભક્તિ કરવા લાગ્યો. મને કોઈ સંતના ઘેર જન્મ લેવો છે કે બાલ્ય અવસ્થાથી જ હું ભક્તિ કરું. તમે કદાચ દેવ ભલે ન બનો, પશુ થવાનો પ્રસંગ આવે નહીં. યમરાજ મહાન દેવ છે, એમની ભૂલ થઈ ત્યારે માંડવ્ય ઋષિએ શાપ આપ્યો કે તમે દાસી પુત્ર થશો. તે યમરાજા વિદુરજીના સ્વરૂપે પ્રગટ થયા છે. વિદુરજી સાવધાન છે, હવે ભૂલ કરીશ તો મને પશુનો જન્મ મળશે. હવે મારે પાપ કરવું નથી, મારે હવે બહુ સાવધાન રહેવું છે. વિદુરજી, પ્રભુએ તમારા માટે મને કહ્યું છે મારો વિદુર મળે તો તમે એને ઉપદેશ કરો, તમારે જે પૂછવું હોય તે પૂછો. વિદુરજીએ પ્રશ્ન કર્યો છે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, પ્રલય કેવી રીતે થાય છે. ઉત્પત્તિની કથા જે ગઈકાલે આવી હતી તે ફરીથી આવે છે, હજુ 2-4 વાર આવશે. ઉત્પત્તિની કથા ભાગવતમાં અનેક વાર. આ જગત જોઈને પણ માનવ ભગવાનનો વિચાર કરે કે આવું સુંદર જગત જેને બનાવ્યું છે એ ભગવાન કેવા હશે. લોકોને જગત જોવાની ઈચ્છા થાય છે, જગત જેને બનાવ્યું છે એને જોવાની ઈચ્છા થતી નથી. નારીઓના અંદર ભગવાન પાણી કેવી રીતે ભરતા હશે, માનવની બુદ્ધિ કામ કરતી નથી. ઘણા લોકોને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે, આ જગત એ જ ભગવાનનો ચમત્કાર છે. મોરનું ઈંડું ધોળું હોય અને તે ઈંડાના અંદર ભગવાન રંગ કેવી રીતે પૂરતા હશે. કોઈ માનવની બુદ્ધિ કામ કરતી નથી. આ સંસાર એ જ ભગવાનનો ચમત્કાર છે. કોઈ બાળક બહુ સુંદર હોય તો તે બાળકને જોઈને લોકો વિચાર કરે છે એની માં કેવી સુંદર હશે, એના પિતા કેવા હશે. જગતને જોઈને જગત જેને બનાવ્યું છે એનો વિચાર કરો. અને તેથી ઉત્પત્તિની કથા અનેક વાર આવે છે. પ્રલય કાળમાં સર્વને પેટમાં રાખીને ભગવાન નારાયણ શયન કરે છે. સૃષ્ટિના આરંભમાં પ્રભુને રમવાની ઈચ્છા થઈ. પ્રકૃતિ પુરુષ ઉત્પન્ન થયા છે. પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વમાંથી અહંકાર. 24 તત્વો ભગવાનના સંકલ્પથી ઉત્પન્ન થયા. પછી ભગવાનના દૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ 100 વર્ષ સુધી
ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય મહામંત્રનો જપ કર્યો. 100 વર્ષો સુધી જપ કર્યા પછી બ્રહ્માજીને ભગવાન નારાયણના દર્શન થાય. આજકાલ કેટલાક લોકો 10-15 વર્ષ જપ કરે છે, થોડી ભક્તિ કરે છે, અને પછી આકડમાં વાતો કરે છે હજુ કે ભગવાન દેખાતા નથી. બ્રહ્માજી 100 વર્ષ જપ કરે છે ત્યારે નારાયણના દર્શન થયા છે. ભક્તિ વ્યર્થ જતી નથી. તમે પ્રેમથી જપ કરશો, તમારા પાપ પડશે, તમારું બગડેલું મન ધીરે ધીરે શુદ્ધ થશે. સતત જપ કરે તો વાસનાનો વિનાશ થશે. જીવ લાયક થાય ત્યારે ભગવાન દર્શન આપે છે. બ્રહ્માજી પણ 100 વર્ષ સુધી જપ કરે છે ત્યારે બ્રહ્માજીને નારાયણના દર્શન થયા છે. જ્ઞાતોસી મેત્ય સુચિરાન્નનુદેહમાજામ. બ્રહ્માજી સુંદર સ્તુતિ કરે છે. ભગવાનની આજ્ઞા થઈ પ્રજા નિર્માણ કરો. બ્રહ્માજીએ કહ્યું છે કોઈ દિવસ મને એવો અભિમાન ન થાય કે આ જગત મેં બનાવ્યું છે. આપ એવી કૃપા કરો, સુંદર સંસારની રચના કર્યા પછી કોઈ દિવસ મારું મન બગડે. બ્રહ્માજીને પણ ભય લાગે છે સુંદર સંસારની રચના કર્યા પછી કદાચ મારું મન બગડી જાય. હૃદયમાં સર્વકાળું તમારા દર્શન કરો. વાસનાથી અને અભિમાનથી મારું રક્ષણ કરો, રક્ષણ કરો. તમે પણ તમારા ભગવાનની રોજ આ પ્રાર્થના કરો, વાસનાથી મને બચાવો, મને અભિમાનથી મારું રક્ષણ કરો. બ્રહ્માજી માગે છે આ જગત ઉત્પન્ન કર્યા પછી આ જગત મેં બનાવ્યું છે એવો અભિમાન મને કોઈ દિવસ ન થાય. સુંદર સંસારની રચના કર્યા પછી મારું મન બગડે નહીં. હું હૃદયમાં નારાયણના સતત દર્શન કરતો રહું. મારી ઇન્દ્રિયો અવળે માર્ગે જાય નહીં. હું પ્રત્યેક ઇન્દ્રિયથી તમારી ભક્તિ કરું એવી મારા ઉપર કૃપા કરો. બ્રહ્માજી આ માગે છે. ભગવાનની આજ્ઞા થઈ ષડવિધ પ્રાકૃત સૃષ્ટિ, ષડવિધ વૈકૃત સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. અનેક દેવ ઋષિઓને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્માજીના ડાવા અંગમાંથી શતરૂપા રાણી થઈ છે. જમણા અંગમાંથી સ્વયંભૂ મનુ થયા છે. એમને આજ્ઞા કરી કે પ્રજા નિર્માણ કરો. તે સમયે રાક્ષસો પૃથ્વીને પાતાળમાં લઈ ગયા કે પ્રજાને હું ક્યાં રાખું. રાક્ષસો તો પૃથ્વીને પાતાળમાં લઈ ગયા છે. બ્રહ્માજી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. ધ્યાનમાં તન્મયતા થઈ હતી. એકદમ છીક આવી ત્યારે નાસિકામાંથી અંગુષ્ઠ પરિમાણ વરાહ નારાયણ ભગવાન થયા છે. ધીરે ધીરે વરાહ નારાયણે સ્વરૂપ વધાર્યું, ગર્જના કરી છે. વરાહ ભગવાન પાતાળમાં ગયા છે, પૃથ્વીને બહાર લઈ આવે છે. અને ત્યારે માર્ગમાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ મળ્યો છે. પ્રભુએ લીલામાં એનો ઉદ્ધાર કર્યો છે. પૃથ્વીની સ્થાપના જળમાં કરી છે. મનુ મહારાજને આજ્ઞા કરી છે રાજાની ગાદી પ્રજાને રાજી કરવા માટે છે. પ્રજા સુખી થાય એવી રીતે તમે રાજ કરો. મનુ મહારાજને પૃથ્વીનું રાજ આપ્યું અને વરાહ ભગવાન વૈકુંઠ ધામમાં પધાર્યા છે. વરાહ નારાયણની કથા સાંભળ્યા પછી આ કથાનું થોડું મનન કરવાની હતી. વરાહ ભગવાન હિરણ્યાક્ષને મારે છે. હિરણ્ય શબ્દનો અર્થ થાય છે શોધ અને અક્ષ શબ્દનો અર્થ થાય છે આંખ. જેના આંખમાં પૈસો છે એ રાક્ષસ જેવો થઈ જાય.